ચાણસ્માના દિલમાલ ગામે ઉગમણો વાસ પાણીમાં ગરકાવ. ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન ખોરવાયું. તંત્ર દોડી આવી પાણીનો નિકાલ કરવા કામે લાગ્યું. દિવસ દરમિયાન દુકાનના પડીકાના સહારે ભૂખ સંતોષી. ચાણસ્મા પંથકમાં ગત સોમવારની રાત્રે પડેલા વરસાદને કારણે તાલુકામાં દિલમાલ ગામે આવેલ ઉગમણાવાસમાં આવેલ રહેણાંક મકાનોમાં તથા ઢોર ઢાંખર બાંધવાના વાડાઓમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જ્યારે આ બાબતે મીડિયા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી તંત્રને જાણ કરતા તંત્ર સ્થળ પર દોડી આવી પાણીનો નિકાલ કરવા કામે લાગ્યું હતું. ચાણસ્મા તાલુકાના દિલમાલ ગામની અંદર આવેલ ઉગમણાવાસમાં આજુબાજુના 3 જેટલા તળાવના વરસાદના લીધે ઓવરફ્લો થતા પાણી આવતા ત્યાં આગળ રહેતા અંદાજિત 25 જેટલા પરિવારોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરોમાં રહેલા ઘરવખરી પણ પલળી ગઈ હતી. તેમજ ઘરોના ચૂલા પણ પાણીમાં ગરકાવ થતા રાત્રે તથા દિવસભર રાંધવાની પણ મુશ્કેલી ઊભી થતા અસરગ્રસ્ત લોકોને દુકાનના પડીકા ખાઈને દિવસ વિતાવવાનો આવ્યો હતો. ત્યારે આ બાબતે જાણ મીડિયાને થતા મીડિયા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને ટેલિફોનિક જાણ કરાતા તાલુકા વિકાસ અધિકારી તથા વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે તાત્કાલિક અસરથી પાણીની નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. 2 પરિવારોએ સ્થળાંતર કર્યું. અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા ડાયાભાઈ જીવણભાઈ સોલંકીએ પાટણ ખાતે સ્થળાંતર કર્યું. તેમજ બળદેવભાઈ રમણભાઈ દેવી પૂજકે પણ મહેસાણા ખાતે પોતાના સસરાના ઘરે જતા રહ્યા હતા. ઢોરોને ચારો કઈ રીતે નાખવો? કનુજી ઠાકોર વિસ્તારના રહીશ કનુજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી પાણી હતું, પરંતુ સોમવારે રાત્રે વરસાદ થતા પાણી ઘરોમાં તેમજ ઢોર બાંધેલ વાડામાં પહોંચતા હવે ઢોરોને ચારો કઈ રીતે નાખવો તે પણ મોટી સમસ્યા સર્જાઈ છે, જેથી ઢોરોને પણ ભૂખે મરવાનો વારો આવ્યો છે. સ્થળાંતર કરવા તંત્રએ સમજાવ્યા પણ રહીશોના માન્યા. તાલુકા વિકાસ અધિકારી તથા વિસ્તરણ અધિકારી તથા તલાટી કમ મંત્રી સ્થળ પર આવી અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળાની અંદર જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવા સમજાવ્યા હતા, છતાં રહીશો એકના બે ન થયા હતા. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા. પરિસ્થિતિ તો સાહેબ એટલી ગંભીર છે ને તે કે માણસ તો રહેવા પણ ઢોરણ ક્યાં જાય, અને ગાધા બીધા વગર તો હવારાના ભૂખ્યા જ છે આખી રાતના, અને પશુ એ રીતના ભૂખ્યા બેઠેલા છે, અને છોકરા નિશાળે કેવી રીતે જાય, બહુ પરિસ્થિતિ ગંભીર છે. અને પાણીનો વધતો જ જાય છે, અને નીકળવાનો માર્ગ છે પણ કોઈ તંત્ર માર્ગમાંથી પાણી નીકળવા માટે તૈયાર જ નથી. અધિકારીઓ આયા, એમને જવાબ કેવો આપ્યો તમે? બસ ખાલી આશ્વાસન આપી અને ગામની કુરમુર ફરીને પાછા ચાલ્યા જાય છે. બીજું કોઈ ફ્રૂટ પેકેટ નહીં કે એવી કોઈ વ્યવસ્થા જ નથી. બસ દુકાને જે છૂટું છાણું લાવીને અને છોકરાને ચા પાણી નાસ્તો કરાયો.